આની પહેલાં બી બધાએ કમ્પ્લેનો ઘણા બધાએ કરેલી છે પણ પોલીસે કોઈ જવાબ આપ્યો નથી. પ્લસ એ માણસને પોલીસ સ્ટેશનથી પોલીસ લેવા આવે તો જાણે રાજાની જેમ એ પોતે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસની ગાડી ખાલી જાય છે. એટલે એની વાઈફ એમ કે કુપર આવી જાય મારો હસબન્ડ તને બોલાવે છે એવા ગંદા ગંદા ઇશારા કરીને બધા ખરાબ ખરાબ એવું બોલે છે. પેશાબ ઉપરથી પેશાબ કરશે, કપડાં કાઢીને લેડીઝોને હા બતાવે. એ માળમાં એક જ જણ રહે છે, બીજું કોઈ નહીં રહેતું. એ ફ્લેટ એકલો જ રહે છે, એક જ જણ રહે છે, બીજું કોઈ રહેતું નહીં. એની વાઈફ ત્યાંથી હસતા હસતા નીકળી છે અને એવું જ કહીને નીકળી છે કે એકવાર મારા હસબન્ડને બહાર આવવા દો, તમને હું બતાવું મજા આવશે સોસાયટીમાં. હવે આવવા દો બહાર. એની લાઈમાં તો મારી મમ્મી પણ બી મરી ગઈ, અટકાઈ. આપણે બેબી માટે થઈને આગળ આવ્યા છીએ કે ભાઈ આ કાલે આની છોકરીનું કર્યું, કાલે આપણી છોકરીનું કર્યું. આજે આપણે અવાજ મેં ખાલી મારી છેડતી ઉપર અવાજ ઉપાડ્યો તો હું 6 દિવસ જેલમાં ગઈ. બીજું વધારે મારતી નહીં એવા પણ એ બેબી જોડે હાથ પકડીને અંદર ખેંચવાની કોશિશ કરી છે. તો એમણે એ બેબીને હાથ પકડીને મેં ઉપર લઈ જતા હતા. બેબીએ બૂમો પાડી. કાલ સવારે મારી બે પણ બેબી છે તો સરકાર શું કરશે? મારી બે બેબી જોડે આવું થશે તો શું કરશે સરકાર? નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક. અમદાવાદના નરોડા વિસ્તારના સુમતીનાથ પ્રભુ સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમ તો વકીલ એટલે કે કાયદાના રક્ષક ગણી શકાય, જે કેસ લડે છે, લોકોને નિર્દોષોને બચાવવાનું કામ અને ગુનેગારોને સજા અપાવવાનું કામ કરે છે, ત્યારે એક વકીલ ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી આ વકીલ દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવે છે. એમની ઉપર ખોટી રીતે એટ્રોસિટીના કેસ કરવામાં આવે છે. આમ તો એટ્રોસિટીનો કાયદો દલિત સમાજના રક્ષણ માટે ઘડવામાં આવ્યો હતો, પરંતુ આ વ્યક્તિ એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ કરતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હાલમાં એક 8 થી 10 વર્ષની નાની બાળકીની સાથે શારીરિક અડપલા કરતા હોવાની પણ સોસાયટીના રહીશો દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, જે અંતર્ગત તેની પર પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેને જેલ મોકલવામાં આવ્યો છે. તો જાણીએ શું છે સમગ્ર મામલો સોસાયટીના રહીશો પાસેથી. અમારી સાથે થયું એવું છે કે અમે રોજ સવારમાં, અમારે તો મોટી ગાડીનો ધંધો છે સાહેબ. પહેલો તો અમે ધંધે જઈએ એટલે સવારમાં જોર જોરથી ગાળો બોલે, છૂટા પથરા મારે. કોઈ બી બેન દીકરી જતી હોય સ્કૂલે આવતા જતાં નાની બાળકીને મેકવા જાય તો બી ઉપરથી પથરા મારે. પ્લસ એમની ઘર આગળ લાઈન આગળથી નીકળે એટલે એની વાઈફ એમ કે કુપર આવી જાય મારો હસબન્ડ તને બોલાવે છે એવા ગંદા ગંદા ઇશારા કરીને બધા ખરાબ ખરાબ એવું બોલે છે. પછી કોઈ બી જતું હોય તો એની ઉપર પથરા મારશે, કાં તો પાણીના બોટલ કરશે, કાં તો પેશાબ ઉપરથી પેશાબ કરશે, કપડાં કાઢીને લેડીઝોને આવું બધું કરે છે. આની પહેલાં બી બધાએ કમ્પ્લેનો ઘણા બધાએ કરેલી છે પણ પોલીસે કોઈ જવાબ આપ્યો નથી. પ્લસ એ માણસને પોલીસ સ્ટેશનથી પોલીસ લેવા આવે તો જાણે રાજાની જેમ એ પોતે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસની ગાડી ખાલી જાય છે. તો આ શું વકીલ છે એટલે સરકાર વકીલનો જ ખાલી એ કરે છે. તો અમે આમ નાગરિક છીએ. અમે આજે સરકાર ચૂંટાય છે તો અમારી જનતાની હિસાબે ચૂંટાય છે. પહેલી સરકારનો પગાર મળે છે તો અમે જે વેરા ભરીએ છીએ એમાંથી સરકાર પગાર લે છે, બરાબર? એટલે સરકારનું જ સાંભળે તો શું આમ નાગરિકનું કોઈનું સાંભળવાનું જ નહીં સરકારને. સોસાયટીમાંથી 50 થી 60 જણા ઉપર એટ્રોસિટીના કેસ દાખલ કરેલા છે અત્યારે હાલ. સમાધાન માટે પ્રયાસ કરવા જાય એટલે એમ કે તમે મને જાહેરમાં 2 લાખ રૂપિયા મેમ્બર દીઠ આપો અને જાહેરમાં મારી માફી માગો તો હું તમારા ઉપરથી એટ્રોસિટીના કેસ પાછા લઉં. હું એમની પાછળ જ રહું છું, પણ ખરાબ ગાળો બોલે. જતા હોય નોકરી તો ગાળો બોલે, એને કંઈ સામે જવાબ ના લે તો એ ગાળો જ બોલતો હોય. એની મિસિસ બી એને સપોર્ટ કરે છે. ના હોય તો વિડીયો ઉતારે. પડદો નાખી દીધો છે એના કારણે કંટાળીને. એટલે જે એના ફ્લેટમાં જે લોકો રહેતા હતા એ બધા ખાલી કરીને, હા, બધા ખાલી કરીને અત્યારે એ એકલો જ રહે છે. એટલે ત્યાં કોઈને રહેવા જ નથી રહેવા દેતો છે ને. સીડીમાં પર્સનલી એને દરવાજો નાખી દીધો છે, કોઈને ઉપર નહીં જવા દેતો. એ
મારું નામ પ્રિયંકા યુવરાજ ત્રિવેદી છે. અમે છેલ્લા 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારા અહીંયા ફ્લેટમાં 10 વર્ષથી રાજેન્દ્ર અરવિંદભાઈ બાણાવડી નામના જે વ્યવસાય વકીલાત કરે છે તે અમને અસહ્ય ત્રાસ ગુજાર્યો છે. જે ઘીકાટા કોર્ટમાં ટાઈપિસ્ટનું કામ કરે છે તેમે સનત લીધેલી છે, પણ સનતનો દુરુપયોગ કરીને અમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને અસહ્ય ત્રાસ ગુજારે છે. તો અમને નમ્ર વિનંતી છે, સરકારને નમ્ર વિનંતી છે કે અમને એના માટે ન્યાય અપાવવા વિનંતી છે. ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે કે આ સોસાયટીમાં જાતિવાદનો ધર્મ વિશે ને એ બધું કરે છે. તો એના સમાજના બી ઘણા લોકો રહે છે, તો એમને પૂછી જુઓ કે એવો ભેદભાવ થતો નથી. અમે છેલ્લા 3 વર્ષથી અમે મકાન રાખ્યું, પણ એ અમને શાંતિથી રહેવા નહીં દેતું અને અમને જેમ તેમ બધી ગારો બોલસ પછી કંઈ નહીં બોલસ. એ અમારી સમાજનું છે, પણ અમને બહુ હેરાન કરો છો. અમે 3 વર્ષથી અહીંયા ભાડે રહીએ, મકાન રાખ્યું ને તારનું. એની લાઈમાં તો મારી મમ્મી પણ બી મરી ગઈ. કોઈ આગળ આવવા કોઈ તૈયાર નહીં. નાની છોકરીનો કેસ છે તે છતાંય બધા એનાથી બીવે છે કે કાલે એ બહાર આવશે, એટ્રોસિટી લગાડશે તો અમારે લાઈનમાં નહીં, સોસાયટીમાંથી નીકળવું ભારે પડી જશે. જો આ વસ્તુ મેન એ છે, આગળ કોઈ એટલે આવતું નહીં કે આગળ મોઢું બતાવશે. આજે કોર્ટમાં ગયા તો એની બૈરી બધાને બતાવે કે જો આ સોસાયટીના બરોબર. આપણે બેબી માટે થઈને આગળ આવ્યા છીએ કે ભાઈ આ કાલે આની છોકરીનું કર્યું, કાલે આપણી છોકરીનું કર્યું. આજે આપણે સોસાયટીનો રસ્તો બદલી નાખ્યો બરોબર. તો આજે આપણા લાઈનમાં સોસાયટીમાં એ ભલે રે, અમને કઈ વાંધો નહીં, એની કાસ્ટના બધા રહેશે સોસાયટીમાં, તો આપણે કઈ રીતે રહેવાનું? એ જે ભાઈ છે એ એમની વકીલાતનો દુરુપયોગ અરે દુરુપયોગ જ કરે છે ને. તો શું કરે છે? એટલો ખરાબ દુરુપયોગ કરે છે. દુરુપયોગ જ કરે ને. અત્યાર સુધી કે શું આપણે કરીએ અહીંયાથી નીકળ્યા હોય ને તો આપણાને ગાળો બોલે. અરે તમે ગાળો સાંભળો, એની ખરાબ ગાળો બોલે. નીચેથી અને પછી આપણે જો સામે કોઈ વખત જવાબ આપીએ તો ચૂપ થઈ જાય છે અને ઊભો વિડિયો અરે 4 વાગે ગાળો બોલવાનું ચાલુ કરી દે છે. રાત્રે કોઈને ઊંઘવા નહીં દેતા, 4 વાગે ચાલુ કરી દે છે. આ છેલ્લા કેટલા ટાઈમથી થઈ અરે 10 વર્ષથી કરે છે. પણ તમે 10 વર્ષથી ભાઈ આ એટ્રોસિટીની બીકમાં તો કોઈ એ લાઈનમાંથી કે ભાઈ કેસ કરે. આજે આપણે કોની જોડે પૈસા છે, કોની જોડે ટાઈમ છે? મુદતો ભરવાની થાય, મહિને કોણ મુદત ભરવા જાય? હવે અહીંયા સામાન્ય માણસ રહે છે, કઈ પૈસાવાળા છે નહીં. એના દુરુપયોગ કરે છે એની આ જોબનો. બોલો શું કરવાનું? બધા બીવા છે એવું નહીં. વાત એના બસ એની જોડે આપણું બધું પ્રૂફ છે, પણ આગળ પડી મારે છે. તો આની પહેલા તમે પોલીસ સ્ટેશન ગયા હશો, તો આટલા 10 વર્ષથી તમને હેરાન કરે છે. પોલીસ સ્ટેશનમાં જોઈ આવો, એની વિરુદ્ધમાં કેટલી FIR ફાટેલી છે. અમે પોલીસ સ્ટેશનમાં સાહેબને અમે રજૂઆત કરી હતી કે આની સામે આટલી ફરિયાદ છે. તો કાર્યવાહી કોઈ કાર્યવાહી કરી અત્યારે અમને પોલીસે સપોર્ટ આપ્યો છે, એટલે અમે આટલા આગળ વધ્યા છીએ. જો આપણે પોલીસનો વાંક નહીં કાઢતા, એમને અમને આ વખતે સપોર્ટ કર્યો છે. અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે એમની ઉપર પોસ્કોનો કેસ લાગ્યો છે. હા, પોસ્કોનો કેસ લાગ્યો છે. એના લીધે જ અમે આગળ આવ્યા છીએ અત્યારે બરોબર. એ બેબીના હિસાબે કે ચલો ભાઈ એ જે કરશે, જે થશે એ બધાનું થશે, એકનું નહીં થવાનું. આજે એક માણસ કેટલું લડી શકે? એકની જોડે એવું એટલું અમે બીએ છીએ આજે. તો આજે એની પાછળ તો કોઈ નહીં, એનો 3 છોકરીઓ જ છે. એટલે અમે સોસાયટીવાળાએ ભેગા થઈને નક્કી કર્યું, એટલે અમે એમને સાથ આપીએ છીએ. તો આજે કાલે અમારે છોકરી છે આજે, તો અમારે બહાર નીકળવાનું કઈ રીતે? કાલે આવશે તો એનો આટલો ત્રાસ થશે, એની ગેરંટી કોણ લેશે? કહો. એ તમે આવજો, અમે તમને બોલાવીશું કે જો હવે આનો ત્રાસ એ આવશે જામીન ઉપર છૂટીને, તો એનો ત્રાસ તો રહેવાનો જ. એ ત્રાસ રહેવાનો જ. અમે ના નહીં કહેતા, એ ભલે રે, આટલા વર્ષથી રહે છે બરોબર, પણ એ આ ત્રાસ તો એનો રહેશે જ. એનું કોણ જવાબદારી લેશે? એ છૂટીને આવશે તો બધા પ્રૂફ અમે આપીએ, એના વિડીયો સુધી અમે આપીએ છીએ. બધું એની જોડે છે, બધું અમારી જોડે છે. પણ આ બીકના મારે કોઈ તમને કહેતું નહીં. કરે છે ને એ વિડીયો અમે તમને આપી દઈશું, તમે જોઈ લેજો. બીજું કોઈ નહીં રહેતું એ ફ્લેટ. એકલો જ રહે છે. એક જ જણ રહે છે, બીજું કોઈ રહેતું નહીં. રાત્રે ઢાબે થઈને ફરાશે બધે. આ અમે ઢાબે હોમાં અમે ઢાબુ છે અમારું. કોઈ ઊંઘવા નહીં જતું, દારૂ બોલાશે. તમે કમ્પ્લેન કરવા પોલીસ સ્ટેશનમાં તમે જાઓ છો, તો ત્યાં તમને શું એવું કહેવામાં આવે છે? અમને જાણવા સૂત્ર એવું ખબર પડી છે કે તમને ત્યાં એવું કહેવામાં આવે છે કે આ માણસ વિકૃત છે, ગાંડો છે. તો ગાંડો હોય તો નોકરી શું કરવા જતો હોય? હા,
ચમ રસ્તા પડી નહીં જતો મરી નહીં જતો ગાડો નહીં મતલબ એનો જો કે તમે પોલીસ સ્ટેશન ગયા તો આજે એમ કે ભાઈ તમે આમાં પડશો તો તમારા એટ્રોસિટીમાં ફસાઈને ધક્કા ખાવા પડશે, એટ્રોસિટી લગાડશે, એ કારણે પબ્લિક ત્યાંથી જ પાછી વળી જાય, આગળ સુધી કેસ ગયા જ નહીં કોઈના, આજે એટ્રોસિટી ભરોસે સિવાયના. જ્યારે અમારા પહેલાં કાળી ચૌદસના દિવસે જ્યારે મગજમારી થઈ હતી મારા નણંદના મારા નણદોએ બહાર ફટાકડા ફોડતા હતા તો એમાં એમને બાજુમાં ગેસની સ્મેલ આવતી તો ફટાકડો એમની ગેલેરીમાં પડ્યો તો એણે મારી નણંદની બેબી પર ફટાકડો ફોડ્યો. જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં એની અરજી કરવા ગયા તો અમને પોલીસવાળાએ એવું કીધું કે તમે અહીંથી જતા રહો, સમાધાન કરી લો, કેમ કોઈ તમને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાઈ જશે એમ કરીને અમને આવું તમને પોલીસ સ્ટેશનમાંથી હા કહેવામાં આવ્યું હતું. આ વાત છે 2017ની. આ વખતે પીઆઈ સાહેબે સપોર્ટ કર્યો એ કારણે આટલું આગળ વધ્યું છે. એ અને સાહેબે અત્યારે બી એટલે પોલીસ પ્રશાસનનો તમારી સાથે સપોર્ટ છે. સપોર્ટ છે એ કારણે એટલા માટે. અને ત્યારે પહેલાં બી અમે બહુ બધી અરજી મારા નણંદે એમના ત્યાં કરેલી છે કે આવી રીતે હેરાન કરતા હતા તો બી કોઈ એક્શન લીધા નથી પોલીસવાળા. એ વખતે 2017ની વાત છે. હું ભવરસિંહ પરવતસિંહ, હું અહીંયા એક નાનો વેપાર કરું છું અને હું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે સામે ફ્લેટમાં જસ્ટ મારે સામેનું મકાન છે, ત્યાં રાજુભાઈ બાનવટી નામના વ્યવસાય તરીકે એ પોતે એડવોકેટ છે, ટાઈપિસ્ટ છે. છેલ્લા 10 વર્ષથી એ રહેશે પણ છેલ્લા 5, 6 યા 7 વર્ષથી એટલો બધો એમનો ત્રાસ વધી ગયો છે કે જેની કોઈ લિમિટ નથી. રસ્તામાં આવતા જતાં લેડીઝોને ગારો બોલે, મારે ઘરમાં બધાને ગારો બોલે ને એવી હદ તક ગારો બોલે કે જેની કોઈ હું અવગણના ના કરી શકું. હું બોલતાંય મને શરમ આવે છે. અને નીચે ગાડીઓ મૂકો તો ઉપરથી કચરું નાખે, પથરા મારીને ગાડીઓના કાચ ફોડી નાખે, પછી રોજ દરરોજ ખોટી કમ્પ્લેનો કરે, મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેનો કરે, ગમે તે રીતે કમ્પ્લેનો કરી અમને ફસાવવાની કોશિશ કરે. એમની નીચે જ મારું મકાન છે. આજ સુધી મેં મકાનમાં પગ નથી મૂકી શક્યો હું, કેમ કે એટ્રોસિટીની ધમકી આપે અમને. આ વસ્તુ તમે આલો, ઉપરથી થેલી નાખો નકર તમારા પર એટ્રોસિટી કરો, એ રીતનો બીવડાઈને જીવડાવે છે. હાલ બી અમારા અંદર એવો ડર ઘૂસી ગયો છે કે શું સરકાર અમારી જોડે ન્યાય નહીં કરે તો કાલ ઉઠીને અમારા બધાને ત્યાંથી જવું ના પડે એવા દિવસો અમારા આવશે. એટલે અમે સરકારને, અહીંની નરોડા પોલીસ સ્ટેશનને, અહીંની સરકારને એવું હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને અમારો કોઈ સારો અને ઉલ્લેખ લાવો કે એ ભાઈને અહીંથી ગમે તે તરીકે અમને અહીંથી જોઈએ જ નહીં. બાકી અમારા જાતિ વિશેની કોઈ લેવા દેવા નથી. એમના સમાજના બી રહેશે, એમને પૂછી લો કે એ ભાઈ અમને ત્રાસ આલે છે કે અમે એમને આલીએ છીએ. 24 મકાન છે એમને બાજુમાં, 8 નીચે ફ્લોર ઉપર, વચ્ચેના ફ્લોર પર 8 ને ત્રીજા ફ્લોર પર 8, 24 મકાનમાં એ ભાઈ એકલા જ રહેશે ને 5 જાતના કેમેરા લગાવ્યા છે. કોઈ બી બોલો તો વિડીયો શૂટિંગનો સીધો એટ્રોસિટીની ધમકી આલે. તો શું અમે એની અમારું કોઈ સાંભળશે નહીં, અમારો કોઈ રસ્તો નહીં થાય? મને ન્યાય પ્રણાલી ઉપર પૂરો ભરોસો છે કે અમારી જોડે ન્યાય કરો. હું અહીંની સરકારને અનુરોધ કરું છું કે અમારો ન્યાય કરો. આ ભાઈ એમની બાજુમાં રહેશે, પોતાનું મકાન છે, 7 વર્ષથી મકાન ખાલી કરીને જતા રહેશે. એટ્રોસિટી કરી છે, એટ્રોસિટી પર તપાસે નહીં થઈ કે ભાઈ કોઈ થઈ રિયલ થઈ એને ખોટી કરી છે. આ ભાઈ 7 વર્ષથી અગર એમને ભગાડવા હોત તો આ ભાઈ શું કામ જાત ત્યાંથી? કનુ કાકા તમે બોલો. મારું નામ કનૈયાલાલ ચંદુલાલ, મારું S1માં મકાન છે. મારા ઘરની આજુબાજુમાં એને સ્ટીકરો ને એડવોકેટના ફોટા માર્યા છે અને નોટરીના કાગળિયાને બધું લગાવ્યું છે. ભીમનાથના બધા જાતના ફોટા મારીને અમને ઉપર જઈએ તો અમને મારવાની ધમકી આપે અને ફેંકે, બીજી જાતની ગારો દે છે અને જઈએ તો સીધી લાકડી લઈને અમે મારવા આવે છે. અમે ઉપર જઈ શકતા નથી. અમે 7 વર્ષથી બહાર ફરીએ છીએ. એના માટે અમારો કંઈ પણ ઉપાય કરીને અમારો ઈલાજ કરવા જ કર્યો. અને આજે જેના કારણે ત્યારે પોસ્કોની ઘટનાના કારણે એમને અંદર નાખ્યા, એ નાની બેબી છે અને એકની એવી કંઈક બેબીઓ છે જે રસ્તામાં જતી વખતે એ કે ઉપર આવી જા, હું કહી ના શકું, તમે સમજી જાઓ. હું જાહેર જનતાને કહું તમે સમજી જાઓ કે કઈ રીતે ઉપર બોલાવતો છે, એની ભાવના શું છે. એવા અભદ્ર ભાષા બોલે છે કે જેની કોઈ કોઈ મારી જોડે શબ્દ નથી. આ બેબીને રસ્તામાં જતા એની છેડખાની કરી છે, બરાબર. એને ઉપર એના હાથ પકડ્યો છે, એટલા હાથ તક એને એ આંટી કંટાળી ગયા છીએ.
બીજું વધારે મારતી નહીં. એવા પણ એ બેબી જોડે હાથ પકડીને અંદર ખેંચવાની કોશિશ કરી છે. આ ભાઈએ જે કીધું એ સાચું જ છે. એ બેબી ફળિયામાં રમતી હતી અને એમણે એ બેબીને એ રીતે જ કરી છે કે કોઈને ખબર પણ ના પડે. તો એમણે એ બેબીને હાથ પકડીને ઉપર લઈ જતા હતા. બેબીએ બૂમો પાડી અને એ દિવસે એટલી બધી ડરી ગયેલી હતી કે ઘરે કંઈ પણ ના શકીને રો કરતી હતી. પછી એની મમ્મીને વાત કરી તો પછી એની મમ્મીએ સોસાયટીમાં વાત કરી કે અમે ભાઈ નાના માણસો છીએ એમ, તો કાલે સવારે કેસ કરીશું તો અમારું કોણ? કાલે સવારે મારી બે પણ બેબી છે તો સરકાર શું કરશે? મારી બે બેબી જોડે આવું થશે તો શું કરશે સરકાર? આ એને ન્યાય નહીં મળતો તો અમને શું મળવાનો છે? કાલે સવારે આવું થશે તો કોણ જવાબ આપશે? એટલે અમને ન્યાય આપો અને આમાં એને જામીન ના જ આપો. હું તો એમ જ કહું છું બસ. અને અમારી જોડે નરોડા પોલીસ સ્ટેશનનો પૂરેપૂરો સહકાર છે. તમારે એવું હોય તો ત્યાં જઈને પણ પૂછપરછ કરી શકો છો. જોડે બી એવું થયેલું છે કે 2022ની અંદર જાન્યુઆરી મહિનાથી એને અમારી સાથે આવી રીતના કૃત્યો ચાલુ કર્યા. એ વખતે મારા જે ભાભી હતા એ પ્રેગ્નન્ટ હતા, તો એના ખરાબ શબ્દો બોલે કે જે આપણા ન્યૂઝમાં તો બોલી બી ના શકીએ કે તું આવું કર્યું તો બીજી વાર અહીં મારી જોડે આવી જા, આવી રીતના કે જે મારી બેન હતી કે જે બોલી બી નથી શકતી, એની ઉપર એને એટ્રોસિટી કરી. મારા ઘરની અંદર ટોટલ 8 વ્યક્તિ કે જેની અંદર મારો ભત્રીજો કે જે એ વખતે કદાચ 7મા 8મા ધોરણમાં ભણતો હશે, એની ઉપર એને એટ્રોસિટી કરેલી છે. મારી બેન કે જે વેજલપુરમાં રહે છે એ એમ કહે છે કે એ ત્યાં આગળથી અહીં આવીને મને ગાળો બોલે છે. શું બધા નવરા છે ત્યાંથી આવીને એને ગાળ બોલવા આવશે? એ વ્યક્તિ પહેલાં આપણી જોડે આપણને ઉશ્કેરશે, એ પછી આપણે એની ઉપર કંઈક ફરિયાદ કરીશું એટલે પોલીસ સ્ટેશન જશે, ત્યાં જઈને સમાધાન કરાવશે. સમાધાન કરાવ્યા પછીના 10, 1, 2 કે 3 મહિના પછી તમારી ઉપર એટ્રોસિટી કરે છે કે જેના લીધે અમે અમારા 2 મકાન અહીંયા કદી ખાલી કરીને બીજે ભાડે રહેવા ગયા છીએ. અત્યારે હું છેલ્લા 2023થી ભાડે રહી રહ્યો છું. તો તમારું પોતાનું ઘર છે અહીંયા? અહીં મારા પોતાના 2 મકાન છે. એ 2 મકાન અમે પોતાના મૂકીને બીજે ભાડે રહીએ છીએ કે જે આ ત્રાસના લીધે એ વ્યક્તિ એના કાયદાનો દુરુપયોગ કરી રહ્યો છે. અને ઘણા વ્યક્તિઓ અહીંયા આગળ એવા છે કે જે એ બીકના લીધે અહીંયા આગળ નથી આવતા કે કદાચ મારી ઉપર એટ્રોસિટી કરશે. અત્યાર સુધીમાં એટ્રોસિટીના કેસ એમને તમારા સોસાયટીમાં કેટલા સભ્યો ઉપર કર્યા છે? એવરેજ નહીં તો 50 થી 60 જણા ઉપર. એનો અત્યાર સુધી કોઈ નિકાલ જ નથી આવ્યો? કોઈ જ નિકાલ નથી આવ્યો. ઇવન એ ત્યાં મુદતમાં પણ હાજર નથી થતો. અમે મુદતમાં હાજર ના થઈએ તો બીજી મુદતે અમારી ઉપર વોરંટ પાડે. એ એક બી મુદતમાં હાજર ના થાય એને કશું જ નથી થતું. અત્યાર સુધી અમારા કેસની અંદર નરોડા પોલીસ સ્ટેશનમાંથી કોઈ સપોર્ટ નથી મળ્યો. પણ હા, આ કેસની અંદર નરોડા પોલીસ સ્ટેશનની અંદર જે નાયક સાહેબ છે એ આગળ પડીને અમારી જોડે આ ત્યારે સોસાયટી ઊભી થઈ છે. બાકી હાલમાં બી કોઈ ઊભું ના થાય. અત્યારનો જે કેસ છે જેમના લીધે એમની પર કેસ છે, અત્યારનો કેસ શું છે? અત્યારના કેસની અંદર એવું છે કે હું તો હાલમાં સોસાયટીમાં રહેતો નથી, પણ મને એવા ન્યૂઝ મળ્યા કે સોસાયટીની અંદર નીચેથી કોઈ બી માણસ નીકળે કે કોઈ બી છોકરી નીકળે તો એના અભદ્ર શબ્દોથી બોલાવવામાં આવે. હવે એવું થયું છે કે આની અંદર એને છેડતી કરી છે અને એની ઉપર પોસ્કો લાગવામાં આવી છે. તો બી અત્યારે એને એવો સપોર્ટ મળી રહ્યો છે કે જે ના મળવો જોઈએ. એટલે કઈ રીતનો સપોર્ટ મળ્યો હતો? કે જે ન્યાય સામે લડી રહ્યા હોય એને એમ કે તમે હટી જાઓ, અને જે અન્યાય સામે લડી રહ્યા હોય ને એને ઉશ્કેરવામાં આવે છે કે હા તમે તમારી ઉપર કોઈ દબાણ કરવામાં આવે છે? બની શકે અમારા એડવોકેટ ઉપર આવતું હોય કે સોસાયટીના માણસો ઉપર આવે છે, અને સોસાયટીના માણસો ઉપર તો એક જ દબાણ કે એ બહાર આવશે તો અમારી ઉપર એટ્રોસિટી કરશે. એનો શું ન્યાય? આ કાયદો એક એવો છે કે જેની અંદર કોઈ પૂછપરછ નથી થતી. જેમ કે મારી ઉપર એટ્રોસિટી થઈ તો મારું નોન બેલેબલ વોરંટ નીકળે. મારે અંદર બેસવાનું 6 દિવસ સેન્ટ્રલ ભોગવવાની, પછી હું બહાર આવીશ, પછી મારે એની મુદતો ભરવાની. એની ઈચ્છા હોય તો એ કોર્ટમાં હાજર થાય, નહીં તો નહીં. અને અમારે તો હાજર જ રહેવાનું. અમે હાજર ના રહે તો અમારા નામે વોરંટ પાટન ઘેરથી અમને પોલીસ ઉઠાવવા આવે. આ વસ્તુ અમારી જોડે થઈ રહી. છેલ્લા 5 વર્ષથી અમે હેરાન થઈ રહ્યા છીએ. અમે એટલા સદ્ધર નથી તો એના કેસ પાછળ ભાગીએ. આજે હું મારું પરિવાર લઈને બહાર રહી રહ્યો છું, 8 જણા. અત્યારે મારી ફેમિલી વત્તા અમે 11 જણા છીએ. એ 11 જણા અમે બહાર રહી રહ્યા છીએ સોસાયટીની બહાર, કે જે અમારા પોતાના મકાનો મૂકીને. તો શું મારા પરિવારનું ગુજરાન કરું કે એની પાછળ દોડું? એ જ સોસાયટીના બીજા વ્યક્તિઓની બી એ જ બીક છે કે એને મારી ઉપર એટ્રોસિટી કરીશ, હું મારે પરિવારને ચલાવીશ કે હું એના કેસમાં દોડીશ.
તો તમારે એમની સાથે કોઈ સમાધાનને કોઈ એવું કોઈ ચર્ચા બનેલી છે? 2 વખત એને અમારી જોડે સમાધાન માટે વાત કરી. એક વખત સમાધાન મેં એને અમને એવું કીધું કે તમે 1.5 લાખ રૂપિયા આપો, અને બીજી વખત સમાધાન માટે એને કીધું કે પર હેડ તમે 50,000 રૂપિયા આપો. અમે સમાધાન કરવા તૈયાર નથી, કારણ કે અમારી જોડે એવા ખોટા પૈસા નથી કે અમે ગુનો નથી કર્યો ને એના અમે પૈસા ભરીએ. અને ગુનેગાર છે તો બી એ વટલી ભરી રહ્યો છે. હાલની તારીખમાં જે વખતે આ પોસ્કોની વાત ચાલતી ત્યારે પોલીસ સ્ટેશનમાં શાંતિ ફરતો હતો, આમ કે જાણે મેં તો બહુ મોટું કામ કરી લીધું. અને અમે બધા બીન ભરીએ કે કદાચ એ અમને જોઈ જશે ને એટ્રોસિટી નાખી દેશે. આ દરેકની બીક આ છે. આખી સોસાયટીની આવી જ બીક જ છે. બધાયની. કોઈ આગળ આવવા રેડી નથી. નાના છોકરાથી લઈને ઉંમરલાયક 12 સુધીની આ બીક છે. કે 2022 વખતે હું અહીંયા રહેવા આવી હતી આ સોસાયટીમાં. હું ફક્ત ને ફક્ત 4 મહિના રોકાઈ છું. અમે લોકો જ્યારે મકાન શિફ્ટ કરતા હતા ત્યારે જ આ માણસ ગાળો ને ગાળો બોલી રહ્યો હતો. અમે લોકો આજુબાજુમાં પૂછ્યું કે શું છે, તો કે માણસ વિકૃત છે, આવી રીતે ગાળો બોલતો. એમને લાગ્યો કે ગાંડો માણસ હશે, અમુક વાર બોલતો હશે. એને 15 દિવસ કે મહિનામાં તો અમને લોકોને એટલી બધી વિકૃતતા અમારી ઉપર કરી નાખી. અમે આવ્યા તો કે ઘર ખાલી કરીને જાઓ, બધા માણસ દલ્લી. હજુ એનાથી વધારે શબ્દ હું નહીં બોલી શકું, પણ હું એવા વિડીયોઝ હવે તમને આપીશ, અમે સોશિયલ મીડિયા ઉપર આપીશું કે તમે લોકો જ્યારે જોશો ને તો આજે જે એડવોકેટની સાથે બધા એડવોકેટ આજે ઊભા છે ને, એ કોઈ બી એડવોકેટ એની પાસે ઊભું નહીં રહે ને એની ખાતરી હું આજે આપું છું. એ વખતે બનાવ વખતે એણે મારી મમ્મીના ઉપર પાણી ઢોળ્યું. એ મને આવતા જતાં ગાળો બોલતો, મારા ઘરમાં જે છોકરાઓ છે એને ગંદા ઈશારા બતાવતો, પેન્ટ ખોલીને ઊભો થઈ જતો. મતલબ એવું એટલી વસ્તુઓની હદ કરે કે તમારે શરમથી મોઢું નીચે કરીને જવું પડે. તો જે તે વખતે એણે આવું કર્યું ને જ્યારે મારી મમ્મી ઉપર પાણી ફેંક્યું, હું એને જ્યારે બોલી, મેં એની ઉપર અવાજ ઉપાડ્યો. મેં કીધું તું આવું ના કરી શકે, તને એટલું જ છે તો તું નીચે ઝઘડી. હું ના નથી પાડતી. હું જ્યારે ઝઘડી એની વાઈફે ઉપરથી મારો વિડીયો બનાવ્યો અને પોલીસ સ્ટેશનમાં જઈને એવું આપી દીધું કે આ માણસે અમારી કાસ્ટ વિશે કીધું ને મારી ઉપર એટ્રોસિટી લાગી ગઈ. એ બનાવ જે તે વખતે બન્યો ત્યારે મારા ભાભી અમદાવાદમાં હાજર નહોતા, એ ગામડે હતા, એમને 4 મહિનાનું છોકરું હતું. છતાં મારા ભાભી ઉપર એટ્રોસિટી હતી અને અમે લોકો એમના જામીન લીધા. મતલબ માણસ અમદાવાદમાં રહે, જગ્યા પર હાજર હોય કે ના હોય, કોઈ તપાસ પોલીસ દ્વારા કરવામાં જ ના આવે. મતલબ તમે કાયદાના જાણકાર છો, તમે પોલીસ છો, તમે એડવોકેટ છો, મતલબ કાયદો તમારા માટે નથી, સામાન્ય જનતાઓ માટે છે. આજે મારે કોઈ જરૂર નથી અહીંયા આવીને બોલવાની, કારણ કે હું તો દર મહિને એટ્રોસિટીની તારીખ ભરી જ રહી છું. હું બહુ જ દોડી છું, બધી જગ્યાએ ગઈ છું, મહિલામાં ગઈ છું, હાઈકોર્ટમાં કેસ ચાલે છે. એણે મને એસિડ આપવાની ધમકી આપી હતી. મારી મમ્મીએ પણ એની ઉપર કેસ કર્યો હતો. જ્યારે જે તે વખતે એણે મારી મમ્મીના ઉપર પાણી નાખ્યું હતું ત્યારે એ માણસે પોલીસ સ્ટેશનમાં આવ્યો અને અમારી મમ્મી જાતે સમાધાન કર્યું. એ સમાધાનના કાગળિયા આજે મારી પાસે છે. એ કેસનું સમાધાન થઈ ગયું. એ બનાવના મહિના પછી એણે અમારા બધા ઉપર એટ્રોસિટી નાખી દીધી વગર કારણોસર. મતલબ સમાધાન કરશે, મારી પાસે આવશે, એ ખોટો છે તો એ મારા ઘરે આવ્યો, બેસીને મીઠું મીઠું બોલવા લાગ્યો અને એના પછી સમાધાન થઈ ગયું, વાત પતી ગઈ. પછી એટ્રોસિટી નાખી. એટ્રોસિટીમાં અમે લોકો અમારા જામીન લીધા. આજ દિન સુધી અમે લોકો પૈસાઓ હજુ સુધી દર તારીખે પૈસાઓ ખર્ચી રહ્યા છે. તો વિચારો આ સોસાયટીમાં કેવી કેવી જનતાઓ રહે છે કે જે લોકો રોજનું ગુજરાન કે દર મહિનાનું ગુજરાન કરે છે, એ લોકો પોલીસ સ્ટેશનમાં પૈસા આપે છે. અમે ટોટલ 56 લોકો છીએ. મતલબ 2018માં 23 લોકો, 2022માં, 2020માં, 2023માં દર વર્ષે 16-17 લોકો, 22 લોકોને ટાર્ગેટ બનાવવાને એટ્રોસિટી બધા એક જ સોસાયટીના, બધા એક જ સોસાયટીમાં. એનો ગોલ એક જ છે કે આ સોસાયટી હું ખાલી કરાવીને રહીશ. અને વાત જ્યારે જનતા એવી કરે છે કે આ જાતિવાદનો કેસ છે, ખોટી વાતો છે. આ સોસાયટીમાં 4 થી 5 ઘર એમની જાતિના છે, જે અત્યારે આમ તમને બતાવે, એમની સાથે બી વાત કરાવ્યું. એ લોકો અમારી લાઈનના એના ઘરને, એ જે ફ્લેટમાં રહે છે, એણે આખું ફ્લેટ, એ જે ફ્લેટમાં રહે છે, આ સોસાયટીના કમથી કમ 15 થી 20 ઘર ખાલી થઈ ગયા છે. લોકો પોતાનું ઘર છોડીને ભાડે રહી રહ્યા છે. મતલબ આ કેવો કાયદો છે? આ કાયદાનો ન્યાય જોઈએ છે. અત્યારે ફક્ત અને ફક્ત એક જ વાત છે, અત્યાર સુધી બધાએ અવાજ ઉપાડ્યો, બધાએ એફઆઈઆર કરી, કોઈ ન્યાય ના આવ્યો. બધા એટ્રોસિટીના કેસની તારીખો ભરતા હતા. આજે હું પણ આ સોસાયટીમાં રહેતી નથી, પણ આવીને ઊભી થઈ છું કે વાત 9 કે 10 વર્ષની છોકરીની છે. એણે એનો હાથ પકડી લીધો, એને રૂમમાં ખેંચી જવા તૈયાર થયો. એ જ્યાં સુધી અમને બધાને બોલતો, લોકોને જતી છોકરીઓ બોલે, મતલબ નેક્સ્ટ લેવલની વસ્તુઓ કરે કે અત્યારે હું ના બોલી શકું, છતાં કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. આજ દિન સુધી કોઈને ન્યાય નથી બોલ્યો. પણ એ વાત હું બી ફરી રિપીટ કરવા માંગુ છું કે જે નરોડા પોલીસ સ્ટેશનમાં અત્યારે પીઆઈ નાયક સાહેબ આવ્યા છે, એ અમારી વાત જાણીને અમને સપોર્ટ કરી રહ્યા છે. એમને લાગી રહ્યું છે કે આ વસ્તુ
ની જે હકીકત છે એ સત્ય છે. આજની તારીખમાં કોઈ માણસ નવરું નથી. આજે અમે લોકો ભેગા થઈ થઈને રોજ કોર્ટ જઈ રહ્યા છે, અહીંયા ભેગા થઈ રહ્યા છે. કોણ એવું માણસ છે કે જે ફાલતુમાં આવો ટાઈમ વેસ્ટ કરશે કે અહીંયા આવીને ઊભું છે, કોર્ટના ધક્કા ખાઈએ છીએ અમે લોકો ખાલી એનું ઘર ખાલી કરાવવા માટે 4-4 વર્ષ સુધી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈશું, તારીખો ભરીશું અને એટ્રોસિટીની ધમકીઓ આપતો જ રહેશે. આજની તારીખમાં આખી સોસાયટી બીવેલી છે. આ જુઓ, આખી પબ્લિક બતાવો તમે, આટલી પબ્લિક ઊભી છે, 5 કે 6 લોકો સિવાય કોઈ બોલવા તૈયાર નથી. ફક્ત એક જ વસ્તુ છે. આજે પણ અમે લોકો કોર્ટમાં ગયા હતા. હજુ સુનવાઈ કાલે થવાની છે 8 તારીખે, બરાબર. એની વાઈફ ત્યાંથી હસતા હસતા નીકળી છે અને એવું જ કહીને નીકળી છે કે એકવાર મારા હસબન્ડને બહાર આવવા દો, તમને હું બતાવું. એની જે હસી હતી એ એટલી ગુરુરની હતી જાણે કોઈ રાજા મહારાજા છે કે વકીલોનો કોઈ શેઠ છે. મતલબ એના માટે કોઈ કાયદો નથી થવાનો. તમને જે ધમકી આપી એ કોર્ટ રૂમમાં આપી હતી કે કોર્ટ રૂમ? ના, હસતા હસતા ગઈ અને લિફ્ટમાં આમ ચાલતી જતી હતી અને બધાની સામે હસતા હસતા ગઈ. મજા આવશે સોસાયટીમાં, હવે આવા દો બહાર. એવું બોલતી ગઈ, કોઈને વ્યક્તિગત બોલીને નથી ગઈ. એને આજ બી પબ્લિક બીવાયેલી છે કે એ બહાર આવશે, કારણ કે આજ દિન સુધી હકીકત જાણવામાં નથી આવી કે વ્યક્તિ મારી કાસ્ટ વિશે બોલ્યો છે કે નહીં બોલ્યો. કોઈ ચેકિંગ કરવામાં નથી આવ્યું ને એટ્રોસિટી લેવામાં આવી છે. લોકો 9 વર્ષથી એટ્રોસિટી ભરે છે, હું 4 વર્ષથી ભરું છું, અમુક લોકો 5 વર્ષથી તારીખો ભરે છે. ફક્ત અને ફક્ત પૈસાની વાતો કરે છે. જ્યારે સમાધાનની વાત આવી મારા બીજા કેસમાં, એણે કીધું પર વ્યક્તિ દીઠ 2-2 લાખ રૂપિયા આપો. મારા ઘરના 5 સભ્યો છે. હું 6 દિવસ સેન્ટ્રલ જેલમાં રહીને આવી છું. મતલબ એવું વિચારો કે આજે હું મારા અવાજ, મેં ખાલી મારી છેડતી ઉપર અવાજ ઉપાડ્યો તો હું 6 દિવસ જેલમાં ગઈ. મતલબ આ છોકરી એ નાની બાળક છે 9 થી 10 વર્ષની, એ બહાર આવીને છોકરી ઉપર શું એની ઉપર શું ગુજરશે કે એના માતા પિતા ઉપર શું ગુજરશે એ હજુ સુધી કંઈ ખબર નથી. તો ન્યાય જોઈએ. તમે આજથી જે તે વર્ષ પહેલા તમે જે છેડતીનો કેસ કર્યો તો તેનું કોઈ નિવારણ નથી? કોઈ જ નિરાકરણ નથી આવ્યું. તમને ત્યાંથી શું પોલીસ સ્ટેશનથી શું જવાબ મળ્યો? કશો જવાબ નથી મળતો. એ કોઈ તારીખ પર આવતો નથી. હું જાઉં છું, મારું કોઈ સાંભળતું નથી. બસ તારીખો પડતી જાય છે, તારીખો ભરતા જઈએ છીએ, મુદત ભરતા. એટલે એમના કેસની તમે તારીખ ભરો છો, તમારા કેસની ભાઈ ભરતા નથી ભરતા. અને આવે છે કે એમના વકીલ આવીને જતા રહે છે, કશી ખબર નથી. પણ 4 વર્ષથી આવું ચાલી રહ્યું છે, કોઈ વસ્તુનો સ્ટેજ જ નથી આવતો. તો એમની ઉપર અત્યારે કેસ હાલમાં પોસ્કો સિવાય બીજો કોઈ કેસ નથી? કેસ છે ને એની ઉપર 12 થી 15 એફઆઈઆરો છે એની ઉપર. અને નરોડા પોલીસ સ્ટેશનમાં જશો તો 20 થી 25 ખાલી અરજીઓ અને છેડતીની 12 થી 15 છે. પણ આજ દિન સુધી કોઈએ અવાજ નથી ઉપાડ્યો. આ વખત પણ સોસાયટી એટલે જ ભેગી થઈ છે કે 9 થી 10 વર્ષની છોકરી છે. હવે સોસાયટી ભેગી નહીં થાય તો આખી સોસાયટી ખાલી થઈ જશે. તો જે પ્રમાણે તમે જોઈ શકો છો, હું બરોબર જે વકીલ ઉપર આરોપ લાગ્યા છે તેમના ઘર નીચે ઊભો છું અને નીચે એક ઘર છે, તે ઘરના માલિક સાથે આપણે વાત કરીશું. એમનું કહેવું એવું છે કે આ વકીલનો ત્રાસ એટલી હદે વધી ગયો છે. એમના ઘર આગળ કચરો નાખે છે. સવારે 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, જ્યાં સુધી એ પોતાના કામ ધંધે ના જાય ત્યાં સુધી ગાળો દે છે, બેફામ ગાળો બોલે છે. અને એના કારણે થઈને આ લોકો પોતાનું ખુદનું ઘર છોડવા મજબૂર બને છે. તો શું કહેશો આ વિશે? અમારું કેવું એક જ છે કે અમે છેલ્લા 3 વર્ષથી મકાન રાખ્યું છે, પણ અંદર 2 મહિના પણ સારી રીતે રહી શક્યા નથી. તો અમને આનો ન્યાય આપવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને એક જ કહેવું છે કે એ પોતે જો વકીલ હોય તો વકીલ એક રક્ષકનું કામ કરે, પણ આ તો ભક્ષક બનીને અહીંયા આગળ આખી સોસાયટીને માનસિક ત્રાસ આપી રહ્યો છે. કારણ કે અહીંથી જે બી નીકળે, લેડીઝ, જેન્ટ્સ કે નાના છોકરાઓ કે છોકરીઓ, તો એ એમના એટલે શું આ બધા ધંધા લુખ્યો. એટલે આનો ન્યાય અમને આપો. અને આ જે નાની બાળકી સાથે એણે જે પગલાં ભર્યા છે એ બહુ ખોટું કર્યું છે. એના માટે તમે એક્શન આપો અમને અને એનો અમને ન્યાય આપો. આ ઉપર જે મકાન છે એનું એક જ મકાન છે, તો તે છતાં પણ તેને પર્સનલ તરીકે સીડીની અંદર જ ગેટ લગાવી દીધો જેથી કરીને કોઈ ઉપર ના આવી શકે. અને ઉપર કોઈ જાય તો તેને લાકડી લઈને મારવા પણ આવે છે. એટલે આ સોસાયટી છે અને ઉપર આ 3જો માળ છે. હા, 3જો માળ છે. તો બીજા લોકો બી રહેવા ના આવી શકે? હા, એના માટે ગેટ લગાવ્યો છે કે બીજા કોઈ ઉપર ના આવી શકે. એટલે આખો ઉપરના 3જા માળ ઉપર એને કબજો કરી લીધો છે. તો જે પ્રમાણે તમે જોઈ શકો છો કે 3જા માળે આ વકીલનું મકાન આવેલું છે. આજુબાજુના તમામ મકાનો ખાલી છે અને 3જા માળે ચઢવાની જે સીડીઓ છે ત્યાં વકીલ દ્વારા
એક દરવાજો લગાવી દેવામાં આવ્યો છે, જાણે બીજા કોઈને ત્યાં રહેવાનું જ ના હોય એટલી હદે આ વકીલ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. તો આ હતી અમદાવાદના નરોડા વિસ્તારના સુમતીનાથ નગર સોસાયટીની ઘટના, જેમાં એક વકીલ કે જેને કાયદાના રક્ષક પણ ગણી શકાય તેના દ્વારા જ આ પ્રકારના છેલ્લા 10 વર્ષથી કૃત્યો કરવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તે એટ્રોસિટી એક્ટનો ગેરલાભ ઉઠાવે છે અને આવતી જતી બેન દીકરીઓની છેડતી કરે છે, તેમના માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, અભદ્ર કોમેન્ટ કરે છે. તો આ સોસાયટીના લોકો ન્યાયતંત્ર પાસે આજે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. એવી નમ્ર વિનંતી છે અમે હર સંઘવી સાહેબથી લગાવીને સરકારશ્રીને લગાવીને પ્રશાસનને લગાવીને નરોડા પોલીસ સ્ટેશન સુધી બધાને બંને હાથ જોડીને આખી સોસાયટી, સાહેબ અમે બધા જૂઠા નથી, તમે એકવાર અમારી જાંચ પડતાલ કરો. અગર અમે ક્યાંય ફોલ્ટમાં મળી જઈએ તો તમે જે કોઈ આજ નાની બાળકીથી લગાવીને આ વૃદ્ધ માણસ સુધી જોડે આવો અત્યાચાર થાય છે, અમે તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે બી એક નાના મોટા વોટર છીએ, અમારી વાત સાંભળો અને અમને ન્યાય અપાવો. નકર એક દિવસ એવો આવશે કે જેથી કરીને આખી સોસાયટી ખાલી હશે અને કોઈ આપનું મૃત્યુ પામશે કે કોઈ એના કારણે કંટાળીને આત્મહત્યા કરશે, ત્યારે એની જવાબદારી કોણ લેશે? હું સરકારશ્રીને ફરી નિવેદન કરું છું, આખી સોસાયટી તરફથી નિવેદન કરું છું કે એકવાર અમારી વાતને ગંભીરતાથી લો અને અમારી વાતને જાંચ પડતાલ કરો અને અમને ન્યાય અપાવો. ને એમના સમાજના બી છે, કોઈ એમને કમેન્ટ કરતા હોય કે ખોટું કરો છો, એમના સમાજના જે છે એમને આવીને પૂછો કે આજ સુધી આ સોસાયટીમાં કોઈ દિવસ એમના જોડે કોઈ અપશબ્દ બી બોલ્યું છે?